જી જય મેળીમાં બધાનું સ્વાગત છે આપણી મેળી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું માતાજી તમારી સાથે હોય તો કેવા સંકેતો આપે છે, દેવ તમારા ઉપર પ્રસન્ન હોય, તમારા ઉપર રાજી હોય, એ વાત કેવી રીતે ખબર પડે, એ વાત કેવી રીતે જાણી શકાય। તો ચાલો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં। તો અમારો વિડીયો અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી મળી રહે। તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને દેવગતિ વિશે અવનવી માહિતી મળતી રહે। તો મિત્રો આજની જે વાત છે તમને નાની લાગતી છે, સામાન્ય લાગતી છે, પણ આ દેવગતિનો મુખ્ય આધાર સ્તંભ છે। આ દેવગતિની બેઝિક વાતો છે મિત્રો। જો ઘણીવાર તમે આ વાતો નથી જાણતા તો તમને મુશ્કેલીઓ પડતી હશે, તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો છો મિત્રો। તો ચાલો વાત કરીએ આજની આ વાત ઉપર, આજની આ જાણકારી ઉપર। તો મિત્રો હું તમને આજે એવી જાણકારી આપીશ કે જેનાથી તમને ખબર પડી જશે કે તમારો દેવ તમારી સાથે જ છે ને તમારા ઉપર રાજી છે। તો મિત્રો પ્રથમ વાત કરીશું તમારા મઢની અંદરની વાત, એટલે કે તમારા મંદિરની વાતમાં, તમારી ભક્તિ અને તમારી પૂજાપાઠ ને તમારી આરાધનાની વાતો। તો મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે તમે જોતા હો છો કે તમે જે દીવા ધૂપ કરતા હોય છો, એટલે કે માતાજી દેવના દીવા કરતા હો છો મિત્રો, એ દીવામાં જે માતાજીની દિવેટ હોય, ઊભી હોય, આડી વાટની હોય કે ઊભી વાટની હોય, એમાં ફૂલ જેવું બનતું હોય છે મિત્રો। તો મિત્રો તમારા દેવના દીવામાં ફૂલ બનતું હોય એ તમારા દેવનો સીધો સંકેત છે કે તમારો દેવ તમારા ઉપર રાજી, તમારા ઉપર પ્રસન્ન છે, તમારી સાથે છે। બીજી વાત મિત્રો કે તમે જે દેવના દીવા ધૂપ કરતા હો તો એમાં મિત્રો દેવની કોઈ આકૃતિ બનતી હોય, એટલે કે દેવના દીવાની દિવેટમાં કો તો એ ધૂપ ધુમાડાની અંદર આકૃતિ બનતી હોય મિત્રો, તો પણ તમારે સમજવાનું છે કે દેવ તમારા પ્રસન્ન છે, તમારા રાજી છે। તો મિત્રો આવું એકવાર નહીં, આવું અનેક વાર બનતું હોય, વારંવાર બનતું હોય તો જ આ વાત સાચી મિત્રો। ઘણી વાર એકાદ વાર બની જતું હોય, પણ મિત્રો વારંવાર બને તો સમજવું કે તમારું દેવ તમારા ઉપર રાજી છે, તમારા ઉપર પ્રસન્ન છે, તમારી સાથે છે, આવા તમને સીધા સંકેતો આપે છે। બીજી વાત મિત્રો કે તમારા પૂજાપાઠ દરમિયાન, તમારી ભક્તિ દરમિયાન, તમારા દેવની આરાધના દરમિયાન તમારા આંખોમાંથી પાણી આવવા, એટલે તમારી આંખો પલળવી મિત્રો, એ પણ એક સારું બાબત છે અને એ તમારા દેવ તમારા ઉપર સીધા પ્રસન્ન છે, દેવ તમારાથી રાજી છે, એના લક્ષણો જ છે મિત્રો। તો એની નાહકની ચિંતા કરવાની જરૂર નથી। પછી વાત મિત્રો આવશે સકારાત્મક અને નકારાત્મક, એટલે કે જે કામ લોકોને કરવામાં મુશ્કેલીઓ પડી રહી હોય, જે કામ લોકોથી નથી થતા અને એમને અઘરા પડતા હોય, એ મિત્રો કામ તમારાથી સીધું અને સરળ રીતે થઈ જવું। જે કામ લોકોથી નથી થતા કાં તો એમનાથી થાય તો પણ બહુ અઘરી રીતે થાય, તો મિત્રો એ જ કામ સીધી રીતે તમારાથી થઈ જવું, એટલે કે જે કામ લોકોને કરવા માટે નકારાત્મક વાતોથી ચિંતિત હોય એ જ કામ તમારા સકારાત્મક ઉર્જાથી સીધું થઈ જાય। એટલે કે તમારા દેવ તમારા ઉપર રાજી હોય, તમારા ઉપર પ્રસન્ન હોય, તમારી સાથે હોય, તો મિત્રો તમારું એ કામ સીધી રીતે સરળ રીતે પાર પડી જતું હોય છે। એટલે મારો કહેવાનો મતલબ હોય છે જે કામ કરવામાં લોકોમાં ઘણી બધી તકલીફો પડતી હોય, એ જ કામ તમારા થકી, તમારા દેવના માધ્યમથી, તમારા દેવ દ્વારા તમારાથી એ સીધું સરળ રીતે પૂરું થઈ જતું હતું, તમને ખબર પણ નથી પડતી હતી। તો મિત્રો આ રીતે પણ તમે જાણી શકો કે દેવ તમારી સાથે હોય છે। પછી વાત મિત્રો કે તમે ભુવાજી કે ઉપાસક ના હોવ છતાં પણ તમારી સારી વાતો, એટલે કે તમે કોઈને કહી દીધું હોય કે જા આ તારું કામ થઈ જશે, અને તમે કોઈ માતાજીના ખાલી સેવક જ છો, જે તમે નાની મોટી જે તમારા રીતે ભક્તિ કરો છો એ ભક્તિ જ કર્યા કરો છો, છતાં પણ સામેવાળાનું કામ બની જતું હોય નિર્વિઘ્ને, કોઈ પણ મુશ્કેલી વગર, જે લોકોથી ના થયું હોય, લોકો સારા વ્યક્તિઓ દ્વારા પણ એ કામ ના થઈ શક્યું હોય, એ જ કામ તમે બોલો અને સામેવાળાનું કામ થઈ જાય, અને તમે બોલો એ પ્રમાણે થઈ જાય, તો સમજવાનું કે તમારું દેવ તમારી સાથે છે, તમારા માતાજી તમારા ઉપર પ્રસન્ન છે, તમારા ઉપર રાજી છે। બીજી વાત મિત્રો કે તમને સારા સપના આવવા, એટલે કે કોઈ એવા સપના આવવા જે મિત્રો તમને રોજે આવતા હોય પણ તમને ખબર ના પડતી હોય, કે જે રોજ તમને એ જ વાત વારંવાર એ વાત તમારા સપનાઓમાં બનતી હોય પણ તમને ખબર ના પડતી હોય, તો અને દેવ કંઈ કહેવા માગતું હોય તો પણ તમારે સમજવાનું કે તમારું દેવ તમારા પર રાજી કે પ્રસન્ન છે। બીજી વાત મિત્રો કે દેવ તમને એવા સંકેતો આપે જેનાથી તમારું દેવ તમારી સાથે એ રીતે વાત કરતું હોય કે જ્યાં તમને કોઈ આવનારી વિપત્તિ કાં તો કોઈ આવનારો એવો સમય હોય એના વિશે તમને માહિતગાર કરતું હોય કાં તો જણાવતું હોય, જેના થકી તમને ખબર પડતી હોય, એટલે કે તમને એ રીતે ખબર પાડતું હોય તમારું દેવ કે આવું બનવાનું છે કાં તો આવું બનેલું છે કે આ વાત બનવાની છે, એટલે કે ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો તમારી અંગત તમને સાંકેતિક ભાષામાં આપતું હોય। પછી એ સપનાની વાતો હોય, પણ કોઈપણ પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમને સંકેતો આપતું હોય તો પણ તમારે મિત્રો સમજવાનું છે દેવ તમારા સાથે છે,
દેવ તમારા પર કૃપા બનાવે છે, દેવ તમારા પર તમારી ભક્તિ ઉપર તમારા ઉપર વિશ્વાસ રાખે છે અને તમારે કોઈ પણ આડકતરી રીતે કે કોઈ આડી રીતે કે કોઈ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમને એવા સંકેતો આપે છે જેનાથી તમે કોઈ સમસ્યાઓ છે કે કોઈ બીજી વાતોમાંથી બહાર નીકળી શકો. તો મિત્રો આ હતી સંકેતોની વાત. પણ મિત્રો આવું બધું ક્યારે બને? તમારું દેવ આવા સંકેતો તમને ક્યારે આપે? જ્યારે મિત્રો તમારું એટલે કે તમારા કળ કુટુંબ તમારા પૂર્વજોની ભક્તિ બોલતી હોય, તમારા પૂર્વજોના કામો બોલતા હોય, તો તમે જે તમારા મઢમાં તમારા દેવ પ્રત્યે તમારી સેવા હોય, એટલે કે તમારી ભક્તિ સાચી હોય, તમારો વિશ્વાસ સાચો હોય, તમારી શ્રદ્ધા સાચી હોય, તો જ મિત્રો આ વાતો બને છે, ન તો બનતી નથી. એટલે હું કહું છું કે તમારા દેવ ઉપર વિશ્વાસ રાખો, તમારા દેવ ઉપર શ્રદ્ધા રાખો. જો તમારા દેવ ઉપર તમારા શ્રદ્ધા અને તમારો વિશ્વાસ સાચો હશે તો મિત્રો હું તમને 100% કહી શકું છું અને હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું મિત્રો કે મધદરિયે ગમે ત્યાં ફસાઈ ગયા હોય, દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓ પડી હશે તો મિત્રો તમારા કુળના દેવ, તમારા મઠના દેવ જ તમને બહાર કાઢશે મિત્રો. તો વિશ્વાસ, શ્રદ્ધા અને ભક્તિ સાચી હશે તો પણ હું તમને કહું છું કોઈ પણ જાતના દેવ તમને સંકેત નહીં આપો તો પણ તમારી જાતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તમારા સાથે જ હોય છે, તમારા પર રાજી હોય છે, તમારા પર પ્રસન્ન હોય છે. તો મિત્રો ભક્તિથી, તમારા શ્રદ્ધાથી, તમારા સાચા વિશ્વાસથી, તમારી સાચી નોભીથી, તમારા સાચા વાચેડાથી દેવ પૂજ્યા હશે તો મિત્રો હું તમને કહું છું કે તમારું દેવ, તમારા માતાજી તમારા ઉપર કૃપા બનાવશે અને તમે યાદ કરો અને તમારું દેવ અને તમારા માતાજી તમારી સાથે દોડી આવશે મિત્રો. કેમ કે તમે પૂજ્યા છે, તમે ભક્તિ કરી છે, તમારા આ જ વિશ્વાસના લીધે, તમારી આ શ્રદ્ધાના લીધે તમારું દેવ એમને ખબર કે મારો દીકરો છે કાં તો મારી દીકરી છે. તો મિત્રો દેવગતિની વાતોમાં સ્ત્રી અને પુરુષ બધાની વાતો હોય છે, જે દેવ સ્ત્રી પણ ભજી શકે છે, પુરુષ પણ ભજી શકે છે મિત્રો. એમાં કોઈ ભેદભાવ ના હોય મિત્રો, એમાં કોઈ વાત ના હોય, કોઈ વિવાદ ના હોય. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું. આવી દેવગતિ વિશેની માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમને અમારો વિડીયો ગમ્યો હોય, તમને અમારી સરળ અને સીધી ભાષા ગમી હોય તો તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. તો મિત્રો જય માતાજી, જય મેળીમાં, ઓમ નમઃ શિવાય.